એ કલના દુશ્મનું તમને બેને મેં એક કામ આપ્યું હતું, અડધું કામે ના થયું તમારાથી. ये अर्धा बॉस अर्धू काम तो થઈ ગયું है હવે ખાલી અડધું કામ જ બાકી है ફસાવમાં મને વાતની ઝાડમાં તેલ લગાવીને આવ્યો સૌ વાળમાં. અરે એવું કઈ નથી, બેગ મળી ગયું છે, ખાલી લેવા જવાનું જ બાકી છે. તું એક નંબરનો ખોટીનો માણસ હો. માં તારી એને કામ જ ન કરું, હું જાઉં છું. ઓય ઓય ઓય, ओ पाजी मैं क्या कह रही हसी तुसी इना लोगों नु दो चार मुके सुके हणो हुण मैं घर लस्सी दे के आवा જો આ ઘરે લસ્સી દેવા જતો હોય ને તો હું જાઉં છું ઘરે દૂધ દેવા. ઓય, કોઈને ક્યાંય નથી જવું, અમે બેગ ગોતવા જાય છે. લાવો તમારો નંબર, બેગ મળી જાય ને એટલે તમને કરું કોલ. આ મારા નંબર તમારો આપો. હો નંબર લાઈક 99999. ઓ બાકીના નંબર તો દેતો જા. મારો ઓળો છે. એટલે બોસને તો આપણે કહી દીધું કે બેગ લઈ આવશું, પણ હવે ઓલા પંડિતને ક્યાંથી ગોતશું? તારા ધ્યાનમાં કોઈ કંદોયો હે? હા, કેમ તું એને 150-200 કિલો લાડવાનો આપી દે. કેમ પંડિત મળી ગયો? મેં એવું સાંભળ્યું હે કે પંડિતને લાડવા બહુ ભાવે, એટલે પંડિત લાડવાને ગોતું 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 રે આગળ તો બોલ ભાઈ. આવી જા હે. ओ पाजी ओ मैं की बकी हसी असा लोग पंडित की धोती ढूंढा ए वो की है ना पाजी असा लोग पंडित की धोती को ढूंढा पंडित धोती पहनी हसी तो पंडित में ही मिल जाएगा तो क्या एमी मिल जाएगा? ઓ એમી મેને નહીં, પંડિતને ગોતવાનો હે. લાય ધોતી તો સાઉથ વાળા પહેરે. ત્યારે જ કેનો ઓલું સોંગ આવ્યું, લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ લુંગી ડાન્સ. આ બે ભેગો રહીને તો મારે પાગલખાનામાં દાખલ થવું છે. એક કામ કરો, અમે બે આમ પંડિતને ગોતીએ, તમે બે આમ ગોતો. पंडित जी नीचे जुओ आज तो જોઈ દો. મને એવું લાગે છે કે કાં તો તારે પૈસાનો વાંધો હોય છે અને કાં તો તારા માપની છોકરી નહીં મળતી હોય. પંડિતજી ના પૈસાનો વાંધો છે ના છોકરીનો, ખાલી એક જ વાંધો છે, મારા માપની ચડ્ડી નથી મળતી. પેલા છગન ચડ્ડી ક્યાં મળી હાથની રેખામાં ન લખ્યું હોય તો દુકાનના બોર્ડ ઉપર જ લખ્યું હોય. ઈ તારો પ્રશ્ન છે કે તું મને આંખ બંધ કરીને કહી દે કે મારા માપની ચડ્ડી ક્યાં મળશે. એમ કઈ આંખ બંધ કરવાથી ખબર પડી જતી હોય કે ચડ્ડી ક્યાં મળે તો આ ધોતિયા પહેરીને થોડા બેઠા હોય. હા પણ એક વાત પાકી છે, દુકાન મળે કે ના મળે પણ પેલી ચડ્ડી તને કાળા કલરની મળશે. બેટા દક્ષિણા ચડ્ડી મળ્યા પછી पाजी आप मेरे लिए वो लाए कि नहीं लाए? की पाजी वो आपके वहाँ ज्यादा नहीं मिलता है, वो बोल रहा हूँ. ओह लस्सी की बात कर रहे हो? पाजी लस्सी को रखो साइड में, मैं उसकी बात कर रहा हूँ जो रात को पिया जाता है. अच्छा अब दूध की बात कर रहे हो? पाजी मैं कोई ना छोटा बच्चा हूँ, मैं दूध पीऊंगा. मैं उसकी बात कर रहा हूँ जो सब पी के ढींगली नहीं हो जाता है, उसकी बात कर रहा हूँ. अच्छा पाजी अब समझ गया. ओए ओ तू तो देखो ये ब्लैक डॉग. ब्लैक डॉग हाई रेट होता है, मैं लो रेट की बात कर रहा हूँ, वो रॉयल स्टज. परा बाद में ढूंढते बैग पहले मारते एक एक पेग. પંડિતજી જોઈજો ને મારો હાથ, હમણાં નથી જતી કિસ્મત મારો સાથ. એલા આમાં તો રેખા જ નથી. હા પંડિતજી, હમણાં 15 દી પહેલા જ રેખા મને મૂકીને ગઈ. એલા ઈ રેખાની વાત નથી કરતો, ધંધામાં છે ને છોકરીઓ નડે છે આમાં. હા પંડિતજી, નડે છે અને ગાયો ગા ફરે છે, એમાં હમણાં એકને તો લગન છે. પંડિતજી મારી એક. એના માટે તારે છે ને આમાં 15 પૂનમ ભરવી જો હે. એલાઈ અહીંયા એક પૂનમ નથી મળતી અને તું 15 પૂનમ રાખવાની વાત કરે છે. અરે હું અરે ધંધામાં જે નડતું એ કેને ભાઈ. અરે બેટા એવું નથી, લા વાત લાવ તારો.
ધંધામાં છે ને તમે એક સાથે જેટલા હોય ને એના બધાના હાથ એક સાથે જોવા પડે એટલે ખબર પડે કે કોણ બુંદિયારું છે. ભાઈ નો ફોન આવ્યો. હાલો ચંગુ મંગુ પંડિત મળી ગયો છે, અહીંયા આવી જાઓ. આ પંડિતજી છે ને આપણો હાથ જોઈ અને ઓલા બેગવાળા પંડિતને ગોતવામાં મદદ કરશે. આવી જાઓ અહીંયા. હાલો હાલો. ओ पंडित मिल गया, चलो जी. તું પંડિત કહેવાને લાયક જ નથી. એક નંબરનો હરામીને ચોર માણા હો. આય ચોર તો આપણે છીએ. સાડા વોલેટ પાજી કાંઈ વિચારવાની જરૂર નથી. અલ્યો તમારું પાકીટ. બેગ ક્યાં મારું? આય આ બેગ ચોરારો પંડિત નથી, આ તો આપણો હાથ જોઈ દેવાળો પંડિત હે. और पाजी ना 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 ये तो वही पंडित है जिन्होंने मैं बेच दिया सी. હું મારું ને એ પેલા બોલી જા, બેગ ક્યાં છે અમારું? પાજી પકડ, મેરે કો પકડ. ના 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 મારતા નહીં, હું બેગ વિશે બધું કહું છું તમને. પાજી છે ને મારી પાસે આવ્યો, એને મને છે ને બેગ આપ્યું અને એને મને એવું કીધું કે આ બેગ છે ને મારું નથી, તમારી પાસે રાખો, કોઈ આવશે એને લઈ જશે. અને મારી પાસે લેવા કોઈ આવ્યું નહીં એટલે મારી નજર ગઈ મંદિર તરફ ને મેં વિચાર્યું કે મંદિરમાં મૂકી જાઉં, જેનું હશે એ આવીને લઈ જશે. બાપનું બેગ હે, ગમે ત્યાં મૂકીને આવતો રહે. તો નહીં મળ્યું ને મારું બેગ તો મિસ યુ લખી અને કરશા બધા ઇન્સ્ટામાં ટેગ. ओ ओ पाजी 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 अच्छा अच्छा अब मैं क्या कह रहा सी थोड़ा ना थोड़ा बैग तो मिल गया और मैं मेरी सोड़ी कुड़ी नु पास जावा. હેલો બોસ, મને બેગ મળી ગયું છે અને બેગ લઈને આવું છું. शाबाश मेरे शेर शाबाश. વાહ જેકી વાહ, તારી આ ટ્રીક અને કલા જોઈને હું બહુ ખુશ થયો. બોલ તારે શું જોઈએ છે? કાંઈ નહીં બોસ, 3-4 ખાલી ખોખા મોકલો ને. બસ 3-4 જ? તારા માટે તો ખોખાનો ખટારો મોકલી દઉં. અલા એ પંડિત બેગ ક્યાં ગયું અહીંથી? એલા ભાઈ બેગ તો મેં અહીંયા જ રાખ્યું હતું. તો બેગમાં થોડી કઈ ભૂતે આપણું ગાયબ થઈ જાય. જોલો લઈને જાય. ભાઈ એક વાત કહું, બોલ બોલ. જ્યારે જિંદગીમાં ખરાબ માણસ અને ખરાબ સમય આવી જાય છે ને ત્યારે જિંદગી બરબાદ થઈ જાય છે. આ ખરાબ સમય તો એમ જા, આ ખરાબ માણસ કોણ છે? તું લખણ ખોટા તું. એય, ક્યાં જા છો? સમય ભલે ગયો હોય મારો બગડી, ગમે એની છટકાવી દઉં ડગરી. ભાઈ ટૂંકમાં એક વાત કહું, ટૂંકમાં ને બોલ. તમે હે ને ઘઉંમાં નાખવાના ટીકડા પી જાઓ. એનાથી શું થાય? જો એક તો ગાયો ગાય ને ફેસલો આવે ને એક ઉપાધિ મટે. એટલે તારે મને મોકલી જ દેવો છે એમ? હા હું અહીંયા રહીને તમે હું ખાઈ લીધું. ચકર બધાના ખાલી આવી ગયો ટપ્પાલી. ઓલો બોસ નો ટપાલી. આમાંથી મોટી જોંટી કોણ છે? અમે જલ્દી ખોલામાં પૈસા આવ્યા લાગે. તું ચૂપ બેસ ને. આવી તમારી ટપ્પાલી એક, જલ્દીથી કરો ચેક. હું નીકળ ને આમ નીકળ. નીકળ. સેમ ટુ સેમ મંદિર.
જલ્દી જલ્દી આ ખોલ, મને લાગે આમાં ખજાનો નકશો હે. તમારી પાસે જે બેગ છે આ ફોટામાં આપેલા મંદિરમાં મૂકી દેજો. ત્યાંથી સામેવાળી પાર્ટીનો માણસ આવીને બેગ લઈ જશે. જેવી બેગની અદલા બદલી થઈ જશે એવો બોસનો કોન્ટેક્ટ કરવો. લીખીથી સસ્તો બોસ. કિસ્મત તો જો યાર આપણી. કેમ? એક તો આપણને કોઈ દી કામ ના મળ્યું અને માન આપણને કામ મળ્યું તો તે બેગ સરદારને આપી દીધું અને આપણે માન સરદારને કોઈ તો સરદારે બેગ પંડિતને આપી દીધું. એમાં પણ આપણે માન પંડિતને કોઈ તો પંડિતે બેગ મંદિરમાં મૂકી દીધું. એમાં પણ સૌથી મોટી કર્મની કઠણાઈ જો બોસની ટપાલમાં પણ એ જ મંદિર છે. મંદિરમાં બેગ મૂકવાનું તો આપણે બીને મૂકી દીધું પંડિતે અને લઈ આવું બીજું કોક. બસ બસ થાકી ગયો છું યાર હવે તો હું. ભાઈ એક કામ કરો ને, કૂવામાં પડી જાઓ. બધી વાતમાં કોમેડી. હું જાઉં એક કામ કર. ભાઈ મને મૂકી ના જતા. એલા ઉપર નથી જાતો, બોસ પાસે જાઉં. તો એ બે એક જ થયું ને. તારે આવવાનું હે. ના હું નથી આવતો, બોસ મારી મારી મમરા ભરી દે. આજ નહીં તો કાલ ઉપર તો જવાનું જ છે. તમે આવી જાઓ, 2 દિવસ પછી આવી. બસ ને વિશ્વાસ નથી ને ભાઈ ઉપર. ના હા હાલ ને છાનો મુનો. તમે જે કામ કર્યું છે મારું દિલ ખુશ થઈ ગયું. શું કામ કર્યું હો તમે. અરે પણ અમે કામની વાત કરવા આવ્યા છીએ. અરે કામની તો વાત જ કરવામાં શું તમે જોરદાર કામ કરો છો. અરે પણ માંગ્યો મૂકને, જે દેતો હોય લઈ લેને. હું તમારા કામથી ખુશ થઈને તમને થોડાક પૈસા આપવા માંગુ છું. તારા બોસ જેવો કોઈ અક્કલમઠો માણસ જ ના જોયો. એક તો આપણે એનું બેગ ખોઈ નાખ્યું, ઉપરથી આપણે પૈસા આપે. હાજી લાવો લાવો. મફત આવે છે આ પૈસા, વીણા ને આવે. હાલો બોસ, મૈડા કઈ કામ હોય તો કહેજો. હવે આપણે ચોરીવાળી લાઈફ મૂકી દેવી છે અને શાંતિની લાઈફ જીવી છે. હું એ જ વિચારતો હતો. અલ્યું તમારું પાકીટ. એટલે એ અંદરો અંદર તો રહેવા દે યાર. ભાઈ આ હરામી ટેવ હોય ને જાતી જ નહીં. અને આપણે મસ્તનો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો પાર્ટનરશિપમાં. ના ના ના, તારી એ તો બાકસની દિવાસળીમાં પણ પાર્ટનરશિપ ના કરું. લાય મારા ભાગનો હિસ્સો દે. આ તમે બહુ ખોટું કરો. આજ પછી ને તારું મોઢું ના બતાવતો. ભાઈ 5 મિનિટ જોઈ લ્યો ને, હું જીરીક પીપી જઈ આવું. એલા હું જોવાની વાત કરું તું. બેગ જોવાની વાત કરું. જઈ આવ, જઈ આવ. એલા મારું બેગ પકડ તો ખરા. હું છે ને પકડું, તારું બેગ છે. જો તમને આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જે લોકોએ ધમાચકડી પાર્ટ 1 ના જોયો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અત્યારે જઈને જોઈ લો વિડિયો. અને હા, આપણા ભાઈની ચેનલ છે રવિ જાદવ, એને પણ અત્યારે જઈને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. મસ્ત કોમેડી અને લવ સ્ટોરી બનાવે છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો અત્યારે જ વિડિયોને લાઈક કરી દો.